પાનવાડી વિસ્તારમાં આવેલા દેવનાથ કોમ્પ્લેક્સનો જર્જરિત ભાગ ધરાશય થતાં પાર્કિંગ કરેલી કારને મોટું નુકસાન। પાનવાડી વિસ્તારમાં આવેલા દેવનાથ કોમ્પ્લેક્સનો જર્જરિત ભાગ ધરાશય થવા પામ્યો હતો, જે ભાગ ધરાશય થતાં નીચે પાર્કિંગ કરેલી કારને નુકસાન થવા પામ્યું હતું। ઇમારતનો કેટલોક ભાગ તૂટતો હોવાના કારણે વારંવાર આ બનશે તો તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો। તો તાત્કાલિક આવા જર્જરિત ભાગને ઉતારવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી। એવા નસીબ એવા સારા છે કે રાત્રે જ પડે છે, એટલે સારું છે। દિવસે આ કોઈ અહીંયા ગાડી હતી, ગાડી જોઈ બાર મારી જ ગાડી છે, સારું રાત દિવસે અહીંયા કોઈ હોય નહીં। નામ જૈનમ સરવૈયા છે। હું પાનવાડી અષ્ટવિનાયકનો રહેવાસી છું। અમારી બાજુનું જ બિલ્ડિંગ છે, દેવનાથ કોમ્પ્લેક્સ છે, એ થોડા ટાઈમ પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશને તેને સીલ કરેલું। અત્યારે કોઈનું ત્યાં રહેણાંક નથી, પણ અત્યારે ગવર્મેન્ટના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ એવા પગલાં ન હોવાથી અત્યારે જોઈ શકાય છે કે રાત 2 થી 3 વખત રાત્રે થોડા પાર્ટમાં ઉપરથી સ્લેબ નીચે આવી રહ્યા છે અને બાજુના જ કોમ્પ્લેક્સમાં એ સ્લેબ પડી રહ્યા છે। આજે શું થયું છે તમારી ગાડીએ? આજે ગઈકાલે રાત્રે અરાઉન્ડ 2 થી 2:15ની વચ્ચે અહીંયા ગાડી અમારા કોમ્પ્લેક્સમાં પડી હતી, પણ બાજુનો સ્લેબ આવી અને ગાડી ઉપર આખો સ્લેબ પડ્યો અને ગાડીને સારું એવું નુકસાન થયું।